નમસ્કાર, સુપ્રભાત. આજના 14મા દીક્ષાંત અને ઇનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ અને આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું, ગુજરાતનું એ મોરબીંચ કહી શકાય એવા આપણા લોક લાડીલા માન્ય મંત્રી શ્રી મોરુભાઈ બેરા સાહેબ, એમનું આ કોલેજ પરિવારમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબ, આવકારું છું. આ સાથે આધ્યાત્મિક રાહબર એવા સ્વામી ચિરંતનાનંદજી રામકૃષ્ણ મિશન પોરબંદરથી પધાર્યા છે, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. આ કોલેજના પાયાના પથ્થર એવા શ્રી ડૉક્ટર જે.આર. વાંઝા સાહેબ, એમને બાઉદ્દીન કોલેજ જુનાગઢ, એમને પણ હું અહીંયા આવકારું છું. સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રિયેશભાઈ નડકટ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ કનારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ કારાવદ્રા, કારોબારી ચેરમેન નગરપાલિકા ચેતનભાઈ રાઠોડ, આ ઉપરાંત પરિશ્રમના ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ રાવલિયા, આ ઉપરાંત આપણી વચ્ચે બીજા ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે, એમાંથી હમીરભાઈ કનારા, એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું ને આવકારું છું. વિજયસિંહ વારા સાહેબ, એમનું પણ હું આવકારું છું, સ્વાગત કરું છું. ટીડીઓ શ્રી ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. આ સાથે કોલેજના તમામ સ્ટાફ મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમામનું આપણા જ પ્રસંગની અંદર માન્ય મંત્રી શ્રી આપણો પ્રસંગ શોભાવતા હોય ત્યારે ફરીથી હૃદયપૂર્વક આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. બરડાની ગોદ અને દેવભૂમિ જેવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે ઉચ્ચ શિક્ષણનું એક સંસ્થાનું સ્વપ્ન માન્ય મોરુભાઈ બેરા સાહેબે જોયેલું. આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે કોઈ જામજોધપુર જતું હોય, જ્યારે કોઈ પોરબંદર જતું હોય અને બહેનો ખાસ કરીને 12 ધોરણ પછી અભ્યાસ છોડી દેતા હોય, એવા સમયની અંદર 2011થી આ સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડની સ્થાપના થઈ. માન્ય બેરા સાહેબે આ એક સ્વપ્ન સેવેલું ઉચ્ચ શિક્ષણનું, ને ફક્ત 40 વિદ્યાર્થીઓથી આ વાંઝા સાહેબના હસ્તે શરૂઆત થઈ કોલેજની, અને આજે એ મોટું વટવૃક્ષ બનીને આપણી સમક્ષ ઊભું છે. એટલે આપણા માટે એક ગૌરવની બાબત છે. સાથે સાથે સૌથી વધારે આપણે ત્યાં દીકરીઓની સંખ્યા છે, કે જ્યારે એક સમય હતો કે જ્યારે દીકરીઓની સંખ્યા ઓછી હતી, ત્યારે વાંઝા સાહેબના અમે બાઇક લઈને ગામડે ગામડે ધોમ તડકામાં ફરતા અને વાલીઓને સમજાવતા. આજે એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. આ સંસ્થા 2011થી લઈને 2025 આવી ગયું અને આજનો 14મો દીક્ષાંત અને ઇનામ વિતરણ સમારોહ છે. આ સંસ્થાની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે, જેમાં આપણે આ વર્ષની અંદર 40થી વધારે કાર્યક્રમો થયેલા છે, અને પહેલા, બીજા, ત્રીજા નંબરના ટોટલ 146 તો વિજેતા વિદ્યાર્થીઓ છે. એ ઘણી બધી કોલેજમાં કદાચ એટલી સંખ્યા પણ ન હોય, એટલે આપણી પાસે અહીંયા વિજેતા વિદ્યાર્થીઓ છે. એ પણ આપણા માટે ગૌરવની બાબત છે. આ સાથે આપણી કોલેજની અંદર માન્ય બેરા સાહેબના માર્ગદર્શન હેઠળ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જ્યારે ભારત સરકાર તરફથી ઘણા બધા કાર્યક્રમો ચલાવી રહ્યા છે, ત્યારે આપણે ત્યાં રૂસા અંતર્ગત આપણે ઘણા બધા સર્ટિફિકેટ કોર્સ કરેલા છે, જેની અંદર સાહેબ ચેટ જીપીટી, જે એઆઈ, જે અત્યારે ખાસ કરીને મેગા સિટીના વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય, અને પણ આપણા વિદ્યાર્થીઓને એ બાબતમાં ખબર નહોતી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજના જીવનમાં કેટલું જરૂરી છે. અને વિદ્યાર્થીઓ, આપણો વિદ્યાર્થી જ્યારે પણ આ ગ્રેજ્યુએશન પૂરું કરીને અમદાવાદ કે ગાંધીનગર, બરોડા જેવી સિટીમાં જાય સાહેબ, ત્યારે એઆઈ વિશે એટલું બધું જાણતો હોય સાહેબ. દરેક પ્રકારના બેનરો, પ્રોજેક્ટ જે છે એ એઆઈ દ્વારા હમણાં જે સર્ટિફિકેટ સાહેબ કોર્સ કર્યો છે દિલ્હીની સંસ્થા દ્વારા, અને 20 દિવસનો સર્ટિફિકેટ કોર્સ આપણો હમણાં જ પૂર્ણ કર્યો છે. અને 20 વિદ્યાર્થીઓએ એના અંતર્ગત આપણે TCS જેવી કંપનીઓની અંદર PM ઇન્ટર્નશીપ યોજના જે ચાલે છે એની અંદર એમાં ઇન્વોલ્વ થાય છે, અને એના મહેનતાણું મળે છે, અને એનું કામ સારું હોય તો ઇન્ફોસિસ, TCS જેવી કંપનીમાં આ લોકોનું સિલેક્શન પણ સાહેબ થાય છે. એટલે આપણા બધા માટે આ એક ગૌરવની બાબત છે. અને આ રૂસા અંતર્ગત આ કોર્સ CCCના હોય. આ સાથે સાથે સાહેબ ફેશન ડિઝાઇન બહેનો માટે ખાસ
ફેશન ડિઝાઇન એન્ડ હેન્ડીક્રાફ્ટનો હમણાં જ બીજો એક કોર્સ પૂર્ણ કર્યો છે આ જ મહિનાની અંદર. માર્ચ મહિનો છે, હિસાબની ઘણી બધી કામગીરીઓ છે, છતાં પણ આ એક કોર્સ પૂરો કર્યો છે. એનું પરિણામ સાહેબ સ્વાગતમાં આપણને જોવા મળશે આ કોર્સનું, કેમ કે આપણે કોઈ પણ જ્યારે કાર્ય કરતા હોય ને એનું પરિણામ નિપજવું જોઈએ, એનો હેતુ સર થવો જોઈએ. અને હેતુ આપણે સ્વાગતમાં સાહેબ જોઈશું આપણે કે એ હેન્ડીક્રાફ્ટ કોર્સ અથવા ફેશન ડિઝાઇનિંગનો કોર્સ છે એનું પરિણામ શું આવ્યું છે. એટલે આ કોર્સ પણ ખૂબ સારી રીતે આપણે પૂર્ણ કર્યો છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રીની SSIPની અને ઇનોવેશનની જે યોજના છે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, કે જેની અંદર વિદ્યાર્થીઓ પોતાની આઈડિયાઓ રજૂ કરે. ભારતમાં એવા વિદ્યાર્થીઓની જરૂર છે કે જે રોજગાર આપી શકે. સાહેબ આ જે રાયકા સ્ટુડિયોના માલિક છે મનસુખ કોડિયાતર, એ પણ આપણા વિદ્યાર્થી છે. આ બેઠેલા જયદીપભાઈ એ DJ, એ પણ આપણા વિદ્યાર્થી, બીજાને રોજગારી આપે છે સાહેબ. એટલે આપણા માટે ગૌરવની બાબત છે. એટલે ફક્ત નોકરી સિવાય પણ બીજા ઘણા બધા રસ્તા છે. એટલે આ બધી તકો અને અહીંયાથી જે શીખવાડવાની હોય છે એ સપ્તધારા હોય, ઉદિશા અંતર્ગત પ્લેસમેન્ટ, અમે લોકલ પ્લેસમેન્ટનું આયોજન કરીને ભાણવડની પ્રોપર બેન્કો અને સંસ્થાઓને 20થી વધારે સંસ્થાઓને અહીંયા બોલાવી અને 40 વિદ્યાર્થીના ઇન્ટરવ્યૂ થયા અને 5 વિદ્યાર્થી સાહેબ સિલેક્શન થયેલું છે. અને જેવું ગ્રેજ્યુએશન પૂરું કરશે એને ઓફર લેટર આપવામાં આવશે સાહેબ. એટલે એ પણ આપણા માટે ગૌરવની બાબત છે સાહેબ. અને આ સાથે જ્યારે પ્લેસમેન્ટ ફેર ઝોન કક્ષાનો થાય છે જામનગરની અંદર, એમાં પણ આપણા 3 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. એટલે આ બધી ઘણી બધી સિદ્ધિઓ આપણી કોલેજની છે સાહેબ. આ ઉપરાંત ઉદિશા અંતર્ગત પણ વિદ્યાર્થીઓને રોજગાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે. અત્યારે 20થી વધારે વિદ્યાર્થીઓ પોલીસની ભરતી જે છે એના મેદાન પાસ કરી ચૂક્યા છે અને અત્યારે હાલ આપણી ગ્રંથાલયનું અહીંયા પુસ્તકો છે એનું તૈયારી કરી રહ્યા છે. સાથે સાથે આપણા માટે ગૌરવની બાબત એ છે કે સાહેબે હમણાં જ ગ્રંથાલયનું ખાતમુહૂર્ત કર્યું છે તાલુકાનું, અને સાથે સાથે શરૂ પણ થઈ ગયું, લોકાર્પણ પણ થઈ ગયું છે. એટલે આપણો એ હેતુ છે કે એનો સદુપયોગ થાય. એટલે આ બધી બાબતો છે સાહેબ. એક ખાસ અમારી એક વાત એ છે કે આપણી સંસ્થાની અંદર સંપૂર્ણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે. ક્યાંય પણ આ સંસ્થાની અંદર તમને પ્લાસ્ટિકનો એક ટુકડો પણ જોવા નહીં મળે. અને અમારું આ ધ્યેય છે 1 જાન્યુઆરી 2025થી સંપૂર્ણ સિંગલ યુઝ પ્લાસ્ટિક. અહીંયા બોટલો પણ પાણીની તમે જોઈ શકો છો, કાચની છે, ક્યાંય પણ પ્લાસ્ટિકની બોટલ પણ નથી. ચાની પ્યાલી હોય એટલે જે પ્લાસ્ટિકની થેલીમાં સાહેબ ચા આવતી, એના માટે મેં બોટલની વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓને ચા પીવું હોય ને તો એ બોટલ લઈને જાય અને ચા લઈ આવે. કપ રાખ્યા છે 50 સ્ટીલના, જેને પીવું એમાં જ પીવે, મહેમાન આવે તો પણ. એટલે ક્યાંય પણ પ્લાસ્ટિકનો ઉપયોગ જરા પણ તમને અહીંયા પણ સાહેબ જોવા નહીં મળે, સિંગલ યુઝ. એટલે આ આપણા માટે ગૌરવની બાબત છે સાહેબ. એક બાબત એવી છે કે દરરોજ સાહેબ 40થી 50 આપણે ફાકીનું ચલણ છે અહીંયા. એટલે વિદ્યાર્થીઓ ના છૂટકે અહીંયા અમારી સામે પણ સાનામાના ક્યાંક તો ખાતા હોય, તો 40 ફાકી ખવાતી હોય તો 40 એટલે 1ના 20 રૂપિયા, એટલે 800 રૂપિયા પર ડે થયા. 20 દિવસ કોલેજ ચાલે તો 16,000 રૂપિયા એક મહિનાના થાય. એ સાથે સાથે બહેનોમાં વેફર્સ બહુ ખવાતી. મારા ધ્યાન પર આવ્યું કે એક મોટું આમ બાચકું ભરીને લઈ આવે રિસેસમાં. મેં જોયું તેની કિંમત એટલે 10 રૂપિયા એક વેફરના હોય તો 60 થી 70 વેફર આવે તો આપણે જોઈ શકીએ છીએ કે એ કેટલા રૂપિયા થયા એના. એટલે 700 રૂપિયા એ થયા તો દર 20 દિવસ 25 દિવસ કોલેજ ચાલે ને સાહેબ 32,000 રૂપિયા આર્થિક ભારણ જે મા બાપ પર પડે છે ને, અહીંયા તો કમસે કમ નહીં થવા દઈએ. એટલે એ બહાર ભલે થાય, અહીંયા નહીં થવા દઈએ. એટલે એટલી બચત આર્થિક રીતે થાય છે, સાથે સાથે એના શારીરિક જે બાંધો છે અથવા શારીરિક એની જે તકલીફો થતી હોય એમાં પણ એ ઉપયોગી થાય છે. એટલે પ્લાસ્ટિક પણ પ્રતિબંધિત છે અને એના કારણે આપણને આ ફાયદો થયો છે. એટલે કદાચ આ ગુજરાતની સંસ્થા, ખાસ કરીને આ સરકારી કોલેજ આ છેવાડાના વિસ્તારમાં છે, ઘણા બધાનું ધ્યાન ન પણ ગયું, પણ સાહેબ આપના ધ્યાને મૂકવા માગું છું કે આ બાબત આપણા માટે મોટો પ્લસ પોઈન્ટ છે. પ્લાસ્ટિક સંપૂર્ણ પ્રતિબંધિત છે અને ક્યાંય પણ અમારા વિદ્યાર્થીઓ બહુ સહકાર આપે છે સાહેબ. એ ક્યારેય પણ આ વસ્તુ નથી કરતા. એટલે આપણા માટે આ ગૌરવની બાબત છે સાહેબ. એટલે આ ખૂબ તમારો બધાનો પણ ખૂબ આભાર છે કે આમાં તમે મને સહયોગ આપી રહ્યા છો. આ સાથે સાથે સાહેબ આ વિસ્તારની અંદર આ કોલેજ જ્યારે શરૂ થઈ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂ થયા સાહેબ. અત્યારે 10 વિદ્યાર્થીઓ એવા છે કે જે નેટ સ્લેટની પરીક્ષા પાસ થઈને પ્રોફેસર લેવલની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂક્યા છે. સાથે સાથે
2 વિદ્યાર્થીઓ પીએચડી પૂર્ણ કરી ચૂક્યા છે અને 4 વિદ્યાર્થીઓ અત્યારે પીએચડી કરી રહ્યા છે. એટલે અમારા લેવલના વિદ્યાર્થીઓ અમારા લેવલમાં આવીને ઊભા હોય ત્યારે અમારા માટે ગૌરવની બાબત છે. એટલે જેને અમે ભણાવ્યો હોય એ જ જ્યારે અમે લેક્ચર લેવા બોલાવીએ ત્યારે એ આપણા માટે સૌના માટે ગૌરવની બાબત છે. અને બધા આપણા અહીંયા વિસ્તારના જ વિદ્યાર્થીઓ લોકલ. સાથે સાથે ઝોન કક્ષાએ ગુજિયા રિદ્ધિબેન આપણે ખેલ મહાકુંભમાં જવાના છે. સાથે યુથ ફેસ્ટિવલ જે યુનિવર્સિટીનો થાય એમાં આખી યુનિવર્સિટીની કોલેજો ઘણી બધી કોલેજ હોય સાહેબ. પ્રાઇવેટ કોલેજો પાસે ઘણું બધું હોય, એ લોકો પાસે સવલત હોય. આ સરકારી કોલેજો સીમિત મર્યાદાની અંદર કામ કરવાનું હોય ત્યારે અમારા વિદ્યાર્થીઓને એટલી જ પૂર તૈયારીઓ કરાવી. અત્યારે એકાંકી સ્પર્ધાની અંદર માઇમની અંદર અને પ્રશ્નોત્તરની અંદર બીજો અને ત્રીજો નંબર એ આખી યુનિવર્સિટી લેવલની કક્ષામાં લઈ આવે છે યુથ ફેસ્ટિવલને. એ પણ આપણા માટે આ ગૌરવની બાબત છે. એટલે આ વિદ્યાર્થીઓનો વિકાસ છે અને વિદ્યાર્થીઓનો વિકાસ આ ભાણવડનું ભવિષ્ય છે અને આ ભવ્ય ભાણવડનું ભવિષ્ય છે. અને આજના દીક્ષાંત કાર્યક્રમ માટે આ ભવ્ય ભાણવડના નિર્માણ અર્થે જે લોકો દીક્ષાંત લેવા જઈ રહ્યા છે એમના આશીર્વચન માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ અમારા માટે પણ ગૌરવની બાબત છે સાહેબ. એટલે આ કોલેજની સિદ્ધિઓથી અમારો સંપૂર્ણ સ્ટાફ એમાં સંપૂર્ણ યોગદાન આપે છે. રાત દિવસ જોયા વગર કામ કરીએ છીએ. એટલે આ વિદ્યાર્થીઓના વિકાસ માટે કરે છે. અમારું એક જ ધ્યેય હોય છે કે વિદ્યાર્થીનો વિકાસ એ જ અમારો વિકાસ છે. અને અમારું સૂત્ર છે કે મારી કોલેજ મારું ઘર. જ્યારે આ કોલેજને ઘર માનીને ચાલીએ છે ને ત્યારે ઘરને ભૂલી જઈએ, પણ આ કોલેજને જ્યારે ઘર માનીએ ત્યારે અહીંયા તમે જોઈ શકો કે આપણે સફાઈની બાબત હોય અથવા કોઈ પણ બાબત હોય, શિક્ષણની બાબત હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે પોલીસમાં ભાણવડ પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા 10 થી 15 બહેનો આપણે કોલેજની છે. એટલે એ પણ ગૌરવની બાબત છે. સાથે ક્લાર્કમાં હોય, R&B વિભાગ હોય, કોઈ પણ વિભાગની અંદર ગાંધીનગર સુધી આપણા વિદ્યાર્થીઓ બેઠેલા છે. એટલે અમારે તો એટલું સારું થાય છે સાહેબ કે જ્યારે પણ જરૂર પડે ને ત્યારે આવા વિદ્યાર્થીઓ જ હોય એટલે અમે એને કહી દઈએ એટલે તરત અમારા કામ પણ થઈ જાય. એટલે આ એક અમારા માટે ગૌરવની બાબત છે. એટલે વધુ સમય ન લેતા હું એક જ કહીશ કે આ બધું એકના કામથી નથી થતું, આ બધાનો એમાં સહકાર હોય છે. એટલે એક શાયરે કીધું છે કે પૂરી ધરા ભી સાથ દે તો ઓર બાત હૈ, पूरी धरा भी साथ दे तो और बात है, और आप जरा भी साथ दे तो और बात है. चलने को तो लोग एक पैर से भी चलते हैं, चलने को तो लोग एक पैर से भी चलते हैं, दूसरा भी साथ देना तो और बात है. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આભાર. ફરીથી હૃદયના આવકારું છું. શબ્દ પુષ્પોથી તમામ મંચસ્થ મહેમાનો, મામલતદારશ્રી પણ આવી જાય છે, ગાગલિયા સાહેબ પણ આવી જાય છે અને બધા જેઠવા સાહેબ તમામનો મંચસ્થ મહેમાનોનો આવકાર આપી અને હું આવકારું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય હિન્દ. જય ભારત.